લે ટપુડા એ આજે હું કરે ઠામડા ધોઉં છું. એ ઠામડા નથી ધોવા આ આંડો લઈને પાણી ભરી આય ઓલો સરપંચ મોટર બંધ કરી દીધી છે અને આમ જો લે ઝટ આવજે પછી તારે ભૈજા બનાવવાના છે આપણે બે ભૈજા ખાઈશું નિરાંતે ભજીયા બનાવવા છે. હા હા તો તો જીવો નથી ગધડા પાણી પી આયો નથી. આ જા જા ખાયો ગાજા હા 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 પૂરા દાદાએ ભજીયાનું કીધું હે લાય ખાયો ખા પાણી ભરી જાવ. ટપુ ટપુ ભોળો તો ઘોળો જ રહ્યો હો ક્યાં ભૈજા બનાવવાના છે ખાયો ગા આવે તો ખરો મારે પાણી દીઠા મારા આવતા તો કાઢી મેળે ભરીએ જા મળી હું પાણી ભરવા તો સારું લાગે કોઈક દીકરી દેતા છે તો નહીં દે તું નહીં લે પાણી વહીને હાલ છે તેમ પાણી ની ઉપાધિ કરો માં હમણાં બહાર જાઉં છું અને ગમે છોકરા પાસે બે આંડા પાણી અહીં નાખી દઉં મારું દીકરું કોઈ ગામમાં કોઈ છોકરું નામ નજરે છોડતું પાણી ભરવું છે અરે ખબર આ બે આંડા મારે ઘી નાખ્યા હું શું લેવા આવું? પણ તને પૈસા દે વાપરવાના અરે મારા પૈસા નથી જોતા, મારે ઘીરે મોડું થાય. ખાધો રે. મોડું નહીં તો નાખ્યા હું હાસું કઉ છું અરે મારે શું લેવા આવું છે તારા ઘીરે પાણી ભરવા? એટલે આ તું હું તને સીધી રીત કહું તું જા ને તું નાખ્યા બે આંડા જા ના હું નથી ગાંડા. હા નહીં જા હા મોટ હાય મારા પૂરા દાદા ખારા થાય છે મને. હવે તારે ભૂરો દાદો રાવણ હોય જેવું એમ પાણી લઈ ગયા પેલા અરે લમ ગોરો જો જે ખાયા પેપર તો નહીં તબિયત તો નહીં આમાં જ પાણી ભરવાનું મળી કેટલા રૂપિયા આપ્યા પૈસા નો દેવાના હોય બે નાખી ગરીબ ને હેરાન ન કરાય મળે અત્યારે આમ જ કરવું પડે સીધા રહેવાનો જમાનો નથી આ મારો દીકરો ટપુડો હજે નો આવ્યો 1 કલાક થઈ ભૈજાનું કીધું તોય નો આવ્યો અમારે હાથે સા બનાવો પીડ્યો મેસો એવો જો છે ને એ આટલી વાત ક્યાં હતો એ પણ ભૂરા દાદા વાર લાગે ને ઓલો ડોયલી નો રહ્યો આ ઈ મને એના ઘીરે પાણી ભરવા લઈ ગયો. હે હા એ તે એના ઘીરે શું તારે નાખી હતી પાણી પરાણે લઈ જાય છે. હું કરું તે મારું નામ નો દેવાય કે તમારું નામ દીધું એટલે જ મને લાભો એક મારી લીધો. મારો દીકરો મારો આ ફાઈટ ખાઈ ગયો છે હવે માકડ ને આચ્યું આવી એવું મને લાગે છે ભૂરા દાદા એક દી હોય તો જ વાંધો નહીં, કાયમ મને પાણી ભરાવે રોજાન. તે આજથી લગન કા નો બોલ્યો જાતો ઉપાધિ કરીમાં એનો ઘાટ હું ઘડી નાખીશ મારો દીકરો આ ભોળા માણાને બહુ કંદરે છે પણ ડોહલી આય તારો માસ્યો ભાઈ છે તને નો મૂકું તું રે તારા હાટુ ઘાટ ઘડું જ છું મારો બેટો માલ બધો પકડાઈ ગયો છે પણ માણા ભાગી ગયા છે. હવલદાર ને ફોન કરવા દે. હવલદાર હા માલ બધું એક ટીપણું આખું પકડ્યું છે માલનું. ના માણા કોઈ નથી, માણા મારા દીકરા બધા ભાગી ગયા છે પણ એ તમતાર નો મૂકું તમતાર તમે ઉપાધિ કરો માં. હા હા તમે અહીંયા આવો એ માલ ઉપાડો. હા હા ધીરિયન ઘર પાય. હા આ વાતો ને હું આગળ જાઉં છું હાલો. અરે માણાને ગમે એકી પકડું તમે હું ઉપાધિ કરો હો તમે માલ આ ઈ માલ પોલીસ સ્ટેશન ભેગો કરો એ હારું હાલો. લે ટપુડા હા ભૂરા દાદા આયા આયા દીકરા આયા બોલો. આલે આ ડોહલી ની આંડો ખાલી કરતો હોય પણ ભૂરા દાદા અમથા તમે ના પાડો છો. ઈ તને ન ખબર પડે તું જાને મારો માસ્યો ભાઈ છે કાંઈ વાંધો નહીં હાલો. હા જા હવે દીકરા તારો ઘાટ ઘડાઈ ગયો લાય હવે મારું કામ એક બીજું કરતો આવું હવલદાર ના હું તો પોલીસ સ્ટેશન જ લઈ આવ્યો અત્યારે. ના એ તો ભાગી ગયા મારા દીકરા એક હાથ ના આવી. ઉપાધિ કરો માં તમતારી હું પકડી લઈ. ધંધો એક દેશ કરે છે પણ ઈ મારા દીકરા દેખાતા નથી. હા વાંધો નહીં હાલો. આવો આવો ભગત. સાહેબ જય માતાજી. જય માતાજી આ તમે કોઈ જઈને નથી પોલીસ સ્ટેશને? એમાં સાહેબ એવું છે ને સાહેબ આબરૂ મારી જ જાય એવું છે એટલે મારે હે ને ઠેઠ અહીંયા પોલીસ ચોકી ધક્કો થયો સાહેબ અરે ભગત આવા માણસની આબરૂ જાય અમને ન પોહાય. જી હોય તમતાર કયો. સાહેબ મારો માસ્યો ભાઈ નો રહ્યો કયો? ઓલો ડોહલી હા 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 એ તમારો માસીભાઈ છે?
હા હા સાહેબ હમણે એને હે ને નવો દારૂ ધંધો વેતો કર્યો દારૂ સાહેબ એ બધું ઠીક પણ આમ જો મારું નામ ન આવવું જોઈએ હો. તમારું નામ નું આવે ભગત, તમારું નામ આવતું છે. આ તમે આબરૂ હસવા તેમ ઠેઠ કહેવાય અને કોઈની માઈસે ભાઈ ધંધો કરતા હોય કોઈની આવી ઈર્ખા કરાય. કરાય સાહેબ એટલે હે ને કાંઈ વાંધો નહીં. તમ તાર આમ જો અમે તમ તાર તેમ જાઓ. હમ? તમે મૂંઝાવ માં, તમે કાંઈ બોલો માં, સુધારી જાઓ. પણ સાહેબ મારું નામ ન દેતા હો. અરે તમારું નામ નું આવે જાઓ તમ તાર. એ સુધરી ગયો. હાલો, આ તમે અહીં આવો જલ્દી પોલીસ સ્ટેશન. વાર લાગશે. હા 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 હવલદાર, તમે કરી કાંઈ વાંધો નહીં. હવે હું એકલો જી આવું છું. એ હા દીકરા મારા માણાને પાણી ભરાવતો તો ખા. હવે તું ગણ હરિયા. આ તારો ભૂરો દાદો છે, તારો માસ્યો ભાઈ છે. અરે લાયો ને હા જો જે પિત્તર નો હાંડો પીડ્યો છે એ મને એમ દેતા એક લાફો ઠપકારવો પડ્યો પણ કેવું પાણી નિરાજ થઈ ગઈ. ક્યાં નાખ્યું પાણી? પિત્તરની ગોરીમાં. કાલ નાખી દઈશ પાછો. દાદા શું કરે સાહેબ? કઈ નહીં બેઠો સાહેબ. દારૂ ધંધો કરે છે ને? ના જોઈ ને હું કહી લઉં. હે હાજુ બોલ. હજુ બસ જોઈ લો મેં. હાલ અંદર કઈ ઘરે અંદર જોઈ લો સાહેબ. આમ અંદર હાલ, અંદર હાલ. સાહેબ તમને આવું કોને નામ દઈ દીધું મારું? ક્યાંય નો હોય જોઈ લો તમારે. સાહેબ હું વેચતા હોય તો ના પાડું. આ શું છે? હું આમાં હું જામાં હે શું છે આ? દારૂ છે, દારૂ. નીકળ બહાર, બહાર નીકળ. મારા દીકરા ક્યાંથી હાથ આવે? બેટા પાણીયારામાં દારૂ હંગર્યો લે. ચૂલામાં છોકરાને મારો છો. એ તારો છોકરો દારૂ વેચે. દારૂ શું કામ મારો? એટલે અવાજ બંધ. મને મારો દીકરો કોઈ જ નથી કહેતો આવો ધંધે થઈ ગયો. આ ઈ તો અમે બધું માનશે. પોલીસ સ્ટેશન આવશે ને એટલે હાલો. હાલ મારા દીકરા મેં કે દારૂ વાળો જડે કેમ ને? હલવો આ ઉભો રે. બીજું કોણ કોણ છે? સાહેબ મને નથી ખબર. આજુ બોલી જા. જોઈ ને આમ ખાઈ લો બોલ. બીજું કોણ છે ભાગમાં? કોઈ નથી ભાગવા. આજુ બોલ. કોઈ હે? નથી. આજુ બોલી જા. કોઈ નથી. કોઈ નથી. આલામ થા આગળ પોલીસ સ્ટેશને ગઈઢા. તારા વરા તો જો, તારા વરા કામ બગાડે. આલામ ઉભો મત. અજય પકડ પકડ દે. કોણ કોણ હતું બીજું? કોઈ નહીં. મને હે? નથી ખબર. અજય નથી માનું. પકડ દે. પગલા ખીચે. મારા બેટા ઘરેથી દારૂ નીકળ્યો તો એ છે નથી માનવા દેતો. લે સાહેબ હું હાથું ખાઉં છું. હાસુ ના દીકરો. ઉભો થાય. ઉભો થઈ જા. હા ઉભો. ઉભો થા. હાસુ બોલી જા. હાસુ બોલી જા. સાહેબ મને નથી ખબર. મારા ઘરે દારૂ વેચી નાખ્યો. ઉભો ન રહે બટા, ઉભો ન રહે. આ દુલારામ ના દંડા આડે હે. સમજો બટા, ઉભો નથી રહી શકતો ને હજે તું બેહીએ નહીં બટા. હું હાથું ખાઉં છું. મને નથી ખબર દારૂ ક્યાંથી નાખ્યો. આમ ફરી જા ને, ફરી જા ને. હમણાં બેહીએ રહેવા દો. ભાઈ
સમજી જાશો હો. ઓલા બે કપાતર હતા ને કોઈથી સમજ્યા જ નહીં અને મારે તને કોઈથી કામ સીધું જ ન પડ્યું. બાકી છોકરો કામનો છે હો. હા આમ જે રામના નામ લીધા ને એને બહુ જાજો ટાઈમ થઈ ગયો. આજ તો હે ને એવા ભજન ગાવા છે, એવા ભજન ગાવા છે તે આખું ભજન માં જ ઉતરી જવું છે. હાય તો દિન જીવન હારું, હાય મરી જાવું, મરી જાવું, હાય મરી જાવું. મત કર જીવડા તારું ને મારું, હાય મરી જાવું, હાય મરી જાવું. હે મત કર જીવડા તારું ને મારું, હાય મરી જાવું, એક દિન મરી જાવું રે. એ તારી જાતના ટપડા પાણી કરવા મારો દીકરો મને મારવા ઉભો થયો તો શું? ભૂરા દાદા તમે નતા કહેતા કે મરી જાવું, મરી જાવું. એ ભજન છે. તો એવો ભોળો છે ને એની વાત જવા દે. મારો દીકરો મારો આના વખાણ કર્યા રોગું બહુ છે ને હમણે ન કરવાનું કરી નાખે. હવે હામું જોતો વાંદરી જેવું મોઢો કરતો જા. હે ભગવાન, હે ભગવાન, કામ કરવા વાળો દીધો પણ આટલો બધો સીધો નતો દેવાનો. હે ભગવાન, શું કરવું હવે? હા સર, જય માતાજી, જય માતાજી. આને હા હા શું તો કરતો, કાંઈ વાંધો નવો જવા દે. હા હા જમીન મળી ગયા, સારું કાંઈ વાંધો નહીં. હા હા હાય ઉભો થઈ જાય, ઉભો થા. થઈ જાવ ઉભો. સમજો તને જામીન માથે ઉપરથી ફોન આવ્યો હે, તને જવા દઉં છું. ગામમાં ક્યાંય દાદાગીરી કરી, દારૂનો અમે ધંધો કર્યો એટલે ઈ માંજે તારું આવી બન્યું હો. આ લીકાન ફટાફટ આજ. ડોયલી એક હાંડો પાણી નાખવા જવું જોઈશે ને ભૂરા દાદા એ માર્યો ને એ બોલો ડોયલી મારશે. લાય હાલ્યો જવા દે. મને દુખે છે હરવે હરવે. અને કીધે દારૂ નો ધંધો કરવા કીધું. મને હું દારૂ ધંધો નથી કરતો. ને પણ પોલીસ વાળો લઈ ગયો. મને નથી ખબર ઘરમાં દારૂ ક્યાંથી આવ્યો. જી ખબર. પાણી નો નાખતો. ઓસલા પિત્તના અંદર પાણી નાખ્યું હતું ને એમાં દારૂ હતો. ક્યાંથી લાવ્યો હતો? તો મને ભૂરા દાદા એ દીધો દાંડો ભરેલો. મારા દાદાના દીકરા આમ જોતો કેટલો માર્યો પોલીસ વાળાએ મને. અને તારા ભૂરા દાદાનો બેનો વાળો સમય તો વેચીનો નાખી ઉપર. પાણી નાખવા આવું તોય મારે, નો નાખવા આવું તોય મારે. મારે શું કરવું હવે? મને મારી બંદૂક ક્યાં ગઈ? આજે ભૂરિયાને રો મેકું દો દેવે. બેઠો બેસા કાંઈ નથી થતું. આ મારો દીકરો ટપુડો જોઈ અહીંયા ગયો. આ ડુંગળી આમણામ બગડી જવાની છે. નાખી દવાની. એ આટલી બધી કેમ વાત લાગી? એ પણ ભૂરા દાદા વાર જ લાગીને તમને એક વાત કહું. હા બોલ બોલ દીકરા. એ ઓલો ડોયલી નોર્યો હા એ એનું સટકી ગયું લાગે છે. એ કા
એ કાં શું હું અહીંયા પાણી નાખવા ગયો ને ઈ ભેગી તો મને બે ધોરું ફટાડી દીધી હસો ભાઈ. અને પાછું આમ જો મને એ પૂછ્યું મને કે તું ઓળખેર પાણી ક્યાંથી લાવ્યો તો મને ભૂરા દાદાએ દીધું તું. અને આમ જો બીજું તો ઠીક ઈ આયા બાજવા આવે છે તે દીકરા એમ કહી દીધું પૂરા દાદાએ દીધું એમ હા એ કાંઈ વાંધો નહીં ભલે બાજવા આવે શરીરમાં નો ખબર પડે જાતું રહોડામાં ચોખા બોખા બને નાય ખાવા જોઈશે. મારું બેટું અમારે અત્યારે જ સાહેબ પાસે જવું જોઈશે. ઓલો ડોહલી આવી ગયો ને તો અહીંયા ભગડાટી બોલાઈ નાખશે. હા હા સાહેબ, દાદાગીરી બંધ, દારૂનો ધંધો બંધ, ગામમાં બધી વસ્તુ બંધ થઈ ગઈ. સરકારી 2 દિન રજા આપો ને તો મારી ફેમિલી ફેરવા લઈ જાઉં, સમજ્યા? હા હે હા તો કાંઈ વાંધો નહીં સાહેબ, હું 2 દી પછી પાછું વી આવીશ. હા હા સાહેબ, હા હા સાહેબ, હા. કા ભગત કેમ આયા? એ આવું જ પડે ને ભલા મેણ્યો. અમે તમારા સુવારા થાટું અમે કહી દીધું અને તમે મારું નામ દઈ દીધું. કોને નામ દઈ દીધું? મારા માઈસિયાભાઈ ને. ના ના ભગત, મેં કાંઈ નામ નથી દીધું. તો સાહેબ ઈ ઈમણામ મારા ઘીરે મારવા આવતો હોય છે, એને ક્યાંથી ખબર પડી? મારું આવ્યો. અરે આવશે, હમણે આવશે. ભગત તમે આવા ને આવા ભોળા રહ્યા. તમારા માસીઓ ભાઈ ને હાલે એવો નથી રહ્યો દીધો, તમને મારવા ક્યાંથી આવે? ના સાહેબ ઈ આવે તો મારે શું કરવું? આમ જો ભગત તમે બીવોમાં. ના હો સાહેબ, ના હો. અમે ભગત માણસ સાહેબ, અમને મારે ને તો અમારી આબરૂ જાય સાહેબ. આજના જે મારે ઘીરે હાલો ને સાહેબ. આવું પડશે ભગત, પણ એ નો આવે તો ઉપાધિ કરો માને. ના સાહેબ ઈ આવે જ. હે હા કાંઈ વાંધો ના, હાલો હાલો. આ તમારા ઘરે રોટલા ખાઈ લો, મારે આમ તો 2 દિનની રજા એમ છે. હા, કાંઈ વાંધો નહીં. બધું રાંધી નાખ્યું ખાવા પીવા. ભૂરા દાદા આવે કેટલી જ વાર છે. એ ટપુડા, બોલો મારો માઈસિયાભાઈ આવ્યો તો? ના દાદા હજી કોઈ નથી આવ્યું. નથી આવ્યો? આ કોણ? સાહેબ નવો માણસ રાખ્યો છે, નવો. હે હા તમે અહીંયા હંતે જવાનું. ક્યાં આંટી જવાનું? અહીંયા હંતે જ આવી, હમણાં આવે એટલે તમે જોવો એ કેવી ભગડાટી બોલાવશે. હે હા અહીંયા અહીંયા. એમ નહીં, આમ આમ આમ. એ બેહાય ને સાહેબ. ભગત એ મને બફારો થાય પેલા પણ મને. સાહેબ ઈ આવીને જોઈ જાય, મને એમ કે આ શું છે તો હું કહી શકું અહીંયા ગલુડું છે. આમ જોવો સાહેબ. પણ મને બફારો થાય એ ભગત. પણ સાહેબ મેં તમારા હાટુ કેટલી મહેનત કરી છે તો તમે આટલી મારા હાટુ જરાક નહીં કરો. આ વાંધો ના. મારું દીકરું ઓલા સાહેબે માર્યો, પગ દુખે એમ ત્યાં આના ઘીરે પગ તો માર લાગી. આ તારા માણસ તે મારા ઘેર શું ભરીને મોકલ્યો તો? ત્યારે પગની પાણી નાખવા આવ્યો ત્યારે. તે પણ ડોલે તું કાયમ મારા માણાને ભલા માણા આંડો પડાઈને તારા ઘીરે શું કામ પાણી ખાલી કરાવે? એ તો નાખવા આવવું જ પડશે. તારા ભેગો રીસેતા સુધી નાખવા આવવું જોઈશે. લે ડોલી અમે ભગત માણા ભલા માણા, તું બહુ જો આમ કરીશ ને તો અમારે પોલીસ સ્ટેશને જવું પડશે. હો આમ જો તું પોલીસ ચોકી જાય તો મને હું ફેર પડી જશે. આજે સુધી પોલીસ ચોકીમાં જતો અને આ બંદો જલસા કરતો તો જલસા. અને આમ જો આ એક ફડાકે ખોપરું કરી નાખી ખાલી. યા બધી મને 2 દી પૂછે પછી. એ ડોલી મારો માઈસ્યો ભાઈ થઈને આ ભલા માણા આવી દાદાગીરી નો કરાય. અને આ ગરીબ છોકરાનું શું આમ તો? ઈ પાણી તો ભરવું જ પડે. ઈ ગરીબ હોય ગરીબ હોય તારા ભેગો રહેતા સુધી જોતું. ખોટો ઝઘડો રહેવા દે ને ભલા માણા. નકર હું થાય તું મને કે આજ. પણ આવા ઝઘડા નકામા. નકામાં ના આ કાળા મોઢાની અંતી નથી મેં લીધી. સમજો તારા લોકો હવા કરતા ને એને ફૂંકી મારવાના છે. પણ રહેવા દે ડોલી, ખોટા ઝઘડા રહેવા દે. ઝઘડો કરવો છે તને થાય કરી. સાહેબ જોયું ને તમે? વાહ ભાઈ વાહ, સિંદરી પડી પણ વળ નો ગયો. તે સાહેબ એ તો હું તમને કહું છું, તમે જોઈ લો, તમારી નજરે સચ્ચી આંખે જોઈ લો તમે. કાલે મેં તમને ના નથી પડી ગામમાં દાદાગીરી નો કરતો, દારૂ નો વેચતો. હે તો કેમ આ બંદૂક લઈને નીકળી ગયો? લાયસન્સ છે? હે
એટલે ગામમાં નીકળી જવાનું હે ઓય. ગરીબ માણસ હેરાન કરે બંદૂક દેખાડે છે આટલી બધી સાબુતી દેવાય એટલે તું ગામમાં બધાને દાદો થઈ શકે છે હે ઓય આગળ સાહેબ હમણાં ફોડી નાખે રોતી રહી ગયો એ આગળ ચાલ ઉભો રહે લે બંદૂક હું સાહેબ બાજુ કહું મને ફોડતા ના આવડતું ગામના નામ તો બેવરાવું બીવરાવે છે કાંઈ વાંધો નહીં. લઈ લે પોલીસ સ્ટેશન આય અને એમ થાય મારી બહુ લાલ પાક છે એક ફોનમાં તમે છોડી મૂક્યો એટલે તું દાદાગીરી કરવા આવ્યો હે? ના સાહેબ એવું નથી હારી કર ભગત તમે તમારા આરામ કરો હો ઉપાધિ ન કરતા એને હું સુધારી દઉં સમજા સાહેબ હમણાં છોડતા નહીં હો હો તમતા આના માગે રે માઈકે ભાઈ ને હું મજાક કરતો મને જવા દો એટલે આ મજાક કરવાની વસ્તુ છે આ? આમાંથી ગોળી છૂટી જાય એટલે શું થાય એ મર્ડર થઈ જાય શું થાય હાલ પોલીસ હાલ હાલ આગળ ચાલ જોયું દીકરા જોયું હલવાડ દીધો ને ડોહલીને આમ જો દીકરા આપણા શેડા જેવડા લાંબા છે કોઈ ગામમાં ઊંચી નીચીનો ન થાય નકર હલવાડ દો બધાયને હા ભૂરા દાદા હા તમારી હાથ તો વાગે જ છે હો એ બાસ હવે દીકરા કસરવું નથી અને વાડી ભેગો થા જા પણ ભૂરા દાદા મારે છે પગમાં કપાય છે હું વાળીને ક્યારે વાળીએ પગું કાંઈક સાયકલ જેવું હોય ને તો પહોંચી જાવ એટલે જા ડોહલીને ઘરે સાયકલ લેતો જજે પણ ભૂરા દાદા એ મને નહીં આપે સાયકલ એ તું આવો ભોળો ને ભોળો રહ્યો એ અમારે ભાગમાં સાયકલ છે પણ તોય ન આપે તો મારે શું કરવું એ ડોશીને ધમકી મારી દેવાય આય હું મારી આવું આય શું ભલા માણા નો આપે આપણી ધમકી ડોશી માને મારી દેવાય નકર એને હેરિયા ગણાવતી કરી દો પણ ભૂરા દાદા એને હરિયા ન ગણાવે એ તમારી માસી નથી તે મારી માસી હોય તો હું થઈ ગયું એને સાયકલ દઈ દેવી જોઈએ ને તો પણ એમ નામ દીશે એ સાયકલ તે કાં નો દે એ સાયકલ મારા નાનાની હતી અને ડોહલી નાનો છે ને એટલે એને દીધી મારો ભાગ નો લાગે તમારો ભાગ લાગે એ વાત તમારી હાસી છે હો તો કા કરવી છે દાદાગીરી અમે ઉભો થા આય અંડે કોણ સાહેબ હાસુ કહું હા હું દાદાગીરી નથી કરતો હાસુ બોલ નહીં તો તું શું કરતો હતો દાદાગીરી નો કરતો હતો કે દાદાગીરી નો કરતો એટલે હાલ નીકળ હાલ જો કે ગામમાં દાદાગીરી કરીને હાલે એવો નહીં રહેવા દો પણ સાહેબ મારી બંદૂક શું મારી બંદૂક આવી હોય એ બંદૂક જમા થઈ ગઈ જમા અંદર નીકળ સાહેબ મારી બંદૂક ભૂરીએ મારા દીકરી હેરકી રીતનો મને હલવાડ દીધો હે જાઉં અહીં ઉભો હોવ લે સાયકલ એ ભૂરા દાદા એ કીધું એ સાયકલ લેવા આવ્યો સૌ ભૂરા દાદા બાપાની નથી એમ ન જડે ડોશીમાં સાયકલ નો દો ને એમ નો હાલે હું લઈને જ જવાનો સૌ ઓય બાપા તને હવા ચડી જઈ લાગે છે કા બટા કેમ થયું કા બટા ઉભો રહે ને મારા બેટાને ઘણી વાર લાગી આને ભૂરા દાદા હા ડોશી ભારે ખારી છે મારી નથી સાયકલ દેતી મને હે હા અરે ટપુડા તું ભોળો ને ભોળો જ રહ્યો તારેથી સેકેલ પાપડે નહીં ભાંગે હાલ મારી હારે હાલો એ માસી અને સાયકલ ની શું કામ ના પડી થોડી તમારા બાપાની છે એ બાપાની જ કહેવાય ને મારા નાનાની છે અને બહુ ટળ કરતા ને નકર હલવાડી દઈશ સાનમાનો ઉભો રહે ડોહલી ને હલવાડ્યો ખબર છે ને તારો રોફ વધતો જાય માર ખાવો છે એ માસી આ તો તમે મોટા છો એટલે તમને કઈ કેતો નથી ટપુડા લિયાય ન્યા હવા કરો માં માસી હાંભળો આજે તમે એમ ભર કરો માં જેલ ના હરિયા ગણાવીશ પછી યાદ રાખજો
હવે હું થાકી છું કે તને ખબર પાડું. હવે વાડીએ જાય ને. હા હા તું સા ગુડાણો તો ને સાયકલ લઈ ગયો મળી કોણ લઈ ગયું પેલો ભૂર્યો. મળી એ ભલે લઈ ગયો ઈ હમણાં આવીને દઈ દઈશ પાછી બીજું શું હોય. હવે નમારો કેમ થઈ ગયો આમ તો મોટી મોટી કરતો હતો. સાયકલ લઈ આવ ખાવા નહીં દે. મળે પણ દઈ જાય છે આપણે એમ તેમ તો કોઈ યાર માથાકૂટ ન કરાય. મને એમ કહેતો જેલમાં પૂરાઈ દો. હરિયા ગણાવું હરિયા. મળે તમને હરિયા ગણાવવાનું કીધું. હા મારા દીકરે મને જેલમાં જ પુરાયો હતો. પછી નીકળ્યો. તું કેમ સાહેબે જવા દીધો અને તમને કીધું છે ને જો હવે એને ગિરા થઈ સાયકલ ને 2 લાફા ખેંચું. તું વટ કરીને જાસ ને શાક રોતો રોતો ન આવી જા. ઓય બાબા ઓય મારી તારા બાપાની સાયકલ છે ઓય મારી હે બાબા હા બાપા ઓય મારી હા બાપા સાયકલ ઓય મારી મારા દીકરાના લે એના બાપાની ઓળ ગુને કરે છે. મારા દીકરા ખટીરો હે ને હવે બુરો હોય ને મજો પોલીસ સુધી જશે પણ સાયકલ મેકીને એના મોર મારે પોલીસ પાસે દીધો છે. કે જીવ ચાને ફરે છે ગુમાનમાં, હે અભિમાનમાં, હે તારે રેવું ભાડાના મકાનમાં. બુરા દાદા હું વાડીએ જતો તો ને તે ઓલો તમારો માસ્યો ભાઈ નો જો ડોયલી એ મારી સાયકલ પડવી જો એ પાણીમાં રોવે શું? પણ મને માર્યો બુરા દાદા આમ તો જો આજે આવીને સોલી નાખ્યો આમ તો જો એ તું આવો ને આવો જ રહ્યો. એ ભલા માણા મારી ધમકી નો દેવાય થોડીક. પણ બુરા દાદા બોલવા જ ન દીધો પાડી દીધો ને સાયકલ લઈને વિયો જ જો મારીને ખાયો ગા ટપુડા ટપુડા મારે હવે શું કરવું? આ તારો દાદો છે, હાલ મારી ભેગો. ભલા માણા આવો ને આવો રહ્યો તું તો. હા હવે નિરાતે બેવું લે. દારૂડિયા સુધારી દીધા, જુગારિયા સુધારી દીધા, ગામમાં કોઈ જાતનો ડખો નહીં. નિરાત થઈ ગઈ મારે. હાલો મારે ઘરે હાલો તમે. પણ શું હે? પછી મેં કે મારે ઘરે હાલો તમે મને 2 કે માર્યો દાદાગીરી કરીને. હા અને હાલો તમે મારા માઈસો ભાઈ કેમ કરે અમારા ઉપર જો હાલો. કયો તારો માઈશો ભાઈ? ગોરોડો હાલ તમે હાલો એક કે હાલ હાલ પણ એ તું કાંઈ બોલ્યો જ ન હોય. તું કાંઈક બોલ્યો હોત ને તો આપણું ગામમાં આજે હાલે છે. ક્યાં છે બતાય તો. સાહેબ અહીં છે નહીં તો હમણે આવશે. ક્યારે? હમણે તમે ઘડી કમો લાય આવ્યા વિના નો રે. તું એકલો જ રેસ? મારી માં હોય છે ક્યાં તાર માં? મારી માનું પાડોશી ઘીર મેં ગયો હો કા એ આવે ને તો મારી માને ઘર કી ચાલી લે. નો હોય આ એને માસી થાય તો નથી શરમ ભરતો સાહેબી. તમારે આ માં એટલે કેવડી ઉંમરમાં હોય એની કરકે ચાલે? આ એને ચાલી લે તેમ હમણાં આવેલ જોઈજો અમને ધરણ ધાન નથી ખાવા દેતો. હા તેમાં અંદર વ્યા જાવ સાહેબ. હે અંદર રહ્યો તેમ હમણાં જોઈજો આવશે. કાંઈ વાંધો નહીં તમતાર. જોજે દીકરા એન્ટ્રી નાખવી અને આમ જો તું નો મોરો પડતો. આ તારો ભૂરો દાદો છે. ડોલી મારા દીકરાના આમ તો જો એકઈ નથી. આ ડોહલી ની ક્યાં વહી જાય છે ટપુડા? એ હો ડોશી મારી પર બેઠા. એના દીકરાને હાંજરો લાગે છે. ટપુડા તું પૂછ ક્યાં છે તારો દીકરો? હું આમ જોઉં બાથરૂમ માં બધી નજર કરી લઉં. કરી લ્યો ડોશી ક્યાં છે તારો છોકરો ડોયલી હે? એક સાયકલ હાટું આમ જો લોહીની નદીઓ વહેતી થઈ જાય છે હો. કા કેમ બેહી જાય સાની માની? કાંઈક બોલ ને ખબર પડે તારીએ. ઓય બાબા ઓય મારી મારો બેટો ભાગી ગયો લાગે છે ઘર મૂકીને.
ચૂપ કાંઈ બોલતો નહીં. બેજા હેઠો બેજા. ટપુડા યા તું શું બેઠો બેઠો કાંટા? આ ડોશીએ કઈ કીધું નથી ને તને? નકર સમજો તારો ભૂરો દાદો છે, જેલના હરિયા ગણાવી દે. હે ડોશી, ક્યાં સારો છોકરો ક્યાં હેંગર્યો? મારો દીકરો ટપુડાને મારીને સાયકલ લઈ ગયો, એના બાપાની થઈ જશે. ટપુડા તે આ ડોશીને શું કર્યું? મારા દીકરાની કાઈ બોલતી નથી યાર. મૂંગી થઈ ગઈ મૂંગી. યાર એમ તો તારો દાદો આવે ને એટલે હારા હારા બંધ થઈ જાય. એ સમજો ડોશી, ઠેઠ પીએસઆઈ લગન ઓળખાણ છે આપડી. વગર ગુને તારા છોકરાને ઓળખર હલવાડી દીધો ને, એ મેં જ હલવાડ્યો તો. અને આખેલે મારા ટપુડા માથે હાથ ઉપાડ્યો. આખેલે ઈ હલવાઈ જશે. અને ડોશી તારે નો હલવાવું હોય તો સાયકલ દઈ દે. તારી પીએસઆઈ બધી ઓળખાણ છે ના. હે? તો પોલીસ સ્ટેશન શું તારું ઘર સમજસ તું? તો એટલે તું આ માજીને એવી રીતે જ હેરાન કરતો હોય છો ને? માર માયસી હે. દીકરા દીકરા નીકળ બાય બહાર હાલ. બહાર નીકળ. બહાર નીકળો બી. બહાર નીકળો. દાદાગીરી કરો છો? હે? આયા લાય. આયા. સાહેબ જોયું ને? હે? જોયું ને તમે? મેં બધું જોયું. મેં કીધું આવડો આ દાદાગીરી કરતા. અલામ અલામ પોલીસ સ્ટેશન ભેગા થાવ બે. અલામ નાનો અલા કરતા સાહેબ એ હકી એની માહિતી છે. કાંઈ વાંધો નહીં. તમે તારું ઉપાધિ કરી માથું આગળ થાવ. આમ હાલો આગળ થાવ. ઉભો રે. કુકડા બનો. બે કુકડા બનો. કુકડો બની જા. હાલો હાલો મોટો હાલો હાલો. હાલ, હાલ.